ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આરડી આર્ટ્સ અને શ્રીમતી વીડી કોમર્સ કોલેજ દ્વારા અર્થશાસ્ત્ર વિભાગના ઉપક્રમે ચાલતા આ ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવા માટે અહીંયા એકઠા થયા છીએ એ મુદ્દાનું નામ છે વૈશ્વિકરણના લાભાલાભ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ગ્લોબલાઇઝેશન। સૌપ્રથમ વાત કરીશું આર્થિક સુધારા એટલે શું, કારણ કે વૈશ્વિકરણ હોય, ખાનગીકરણ હોય કે ઉદારીકરણ હોય એ આર્થિક સુધારાનો એક પાર્ટ છે। એ પહેલા જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો એ દર્શક મિત્રોને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી અમે જે કંઈ નવા વિડીયો અપલોડ કરીએ એની માહિતી આપ લોકોને મળી રહે। મૂળ મુદ્દો છે વૈશ્વિકરણના લાભાલાભ। વૈશ્વિકરણ એ આર્થિક સુધારાનો એક ભાગ છે, માટે આપણે આર્થિક સુધારા એટલે શું એ સમજીને ત્યારબાદ આગળ આપણે વધીશું। આર્થિક સુધારા એટલે શું એ સમજવાનો જો આપણે પ્રયત્ન કરીએ તો કંઈક આ રીતે સમજી શકાય। ભારતમાં 1991માં અમલમાં મૂકવામાં આવેલી જે નવી આર્થિક નીતિ છે એ નવી આર્થિક નીતિ અન્વયે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણને લગતા જે પગલાં ભરવામાં આવ્યા તેને ભારતના આર્થિક ઇતિહાસમાં આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે। આ પગલાઓને આર્થિક સુધારા, નવી આર્થિક નીતિ કે બજાર પ્રત્યે મિત્રતા દાખવતી નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ એ નવી આર્થિક નીતિના જે પગલાઓ છે એ પગલાઓને વિભાજિત કરી શકાય આ રીતે એમ પણ આપણે કહી શકીએ। જો આર્થિક સુધારાનું આપણે મૂલ્યાંકન કરવું હોય તો આપણે ઉદારીકરણ એટલે શું, એના લાભાલાભ શું છે એની વાતો કરવી પડે, ખાનગીકરણ એટલે શું, એના લાભાલાભ શું છે એની ચર્ચા કરવી પડે, અને વૈશ્વિકરણ એટલે શું, એના લાભાલાભ શું છે એની પણ ચર્ચા કરવી પડે। ઉદારીકરણ અને ખાનગીકરણ એના લાભાલાભ એટલે કે લાભ અને ગેરલાભની ચર્ચા આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં કરી ચૂક્યા છીએ। આજે આપણે જે વાત કરવાના છીએ એ વૈશ્વિકરણ એટલે શું, વૈશ્વિકરણને સફળ બનાવવા માટે શું શું કરવું જોઈએ, અને સાથે સાથે વૈશ્વિકરણના લાભ શું છે અને વૈશ્વિકરણના ગેરલાભ શું છે એની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરીશું। તો મિત્રો સૌપ્રથમ વાત કરીશું વૈશ્વિકરણ એટલે કે ગ્લોબલાઇઝેશન, એનો અર્થ શું છે એની ચર્ચા કરીએ તો વિશ્વના દેશોના અર્થતંત્રનું જ્યારે એકીકરણ કરવામાં આવે અને તેને અવરોધતા અંકુશો દૂર કરવામાં આવે તો આ બાબતને આપણે વૈશ્વિકરણ તરીકે ઓળખી શકીએ। જ્યારે અર્થતંત્રનું વૈશ્વિકરણ થાય ત્યારે વિશ્વના દેશોમાં પેદા થતી વસ્તુઓ અને સેવાઓ અને ઉત્પાદનના સાધનોનું સ્થાનાંતર શક્ય બને છે। મુક્ત સ્થાનાંતરની આડે આવતા અવરોધોને દૂર કરવામાં આવે છે અને છેવટે વિશ્વનું અર્થતંત્ર એક બજાર કે એક અર્થતંત્રનું સ્વરૂપ ધારણ કરે છે। વિશ્વના દેશોના અર્થતંત્રનું સંપૂર્ણ વૈશ્વિકરણ કરવા માટે માપબંધી, પરવાના, ઊંચી જકાતો, વહીવટી અંકુશો આ બધા અવરોધોને દૂર કરવા પડે છે અને દરેક પ્રકારની વસ્તુઓ તથા સેવાઓ તથા ઉત્પાદનના સાધનોની વિશ્વના દેશો વચ્ચે આદાન પ્રદાન શક્ય બને છે। સમગ્ર વિશ્વમાં એક જ ચલણ હોય તો તે વૈશ્વિકરણ માટે ખૂબ જ આદર્શ પરિસ્થિતિ ગણાય, પરંતુ વ્યવહારિક રીતે એ શક્ય ન હોવાને કારણે મુક્ત બજાર દ્વારા જે વિનિમય દર નક્કી થાય તે દરે વિશ્વના ચલણોનો વિનિમય થાય તો પણ આયાત અને નિકાસ તથા નાણાંના આંતરરાષ્ટ્રીય પ્રવાહને આપણે ઝડપી બનાવી શકાય। તો આ રીતે આપણે વૈશ્વિકરણ એટલે શું એ બાબતને સમજી શકીએ છીએ। હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય વૈશ્વિકરણ ક્યારે શક્ય બને। આંતરરાષ્ટ્રીય વૈશ્વિકરણ એ વૈશ્વિકરણ માટેની એક આદર્શ પરિસ્થિતિ છે। આ આદર્શ પરિસ્થિતિને સંપૂર્ણપણે આપણે પ્રાપ્ત કરી શકીએ એમાં ઘણી બધી મુશ્કેલી છે, પરંતુ આદર્શની નજીક પહોંચવા માટે અથવા તો આદર્શને પ્રાપ્ત કરવા માટે શું શું પગલાં ભરવા જોઈએ, એટલે કે આંતરરાષ્ટ્રીય વૈશ્વિકરણ ક્યારે શક્ય બને એના જે પગલાઓ છે એની જો આપણે ચર્ચા કરીએ તો નંબર 1, વિદેશી મૂડીનો પ્રવાહ દેશમાં આવે તેને અનુરૂપ સ્થાનિક
કાયદાકીય, સંસ્થાકીય અને બજારના માળખામાં પરિવર્તન કરવું જોઈએ. નંબર 2, સ્થાનિક તથા વિદેશી રોકાણને આડે આવતા અવરોધોને દૂર કરવા જોઈએ. નંબર 3, ઔદ્યોગિક પરવાના પદ્ધતિ દૂર કરવી જોઈએ. નંબર 4, મુક્ત રીતે ટેકનોલોજીનું આદાન પ્રદાન કરવું જોઈએ. રોયલ્ટી, ડિવિડન્ડ, પગાર જેવી આવકોને દેશની બહાર મોકલવાની કે દેશની અંદર લાવવાની છૂટ લાવવી જોઈએ. નેક્સ્ટ, વિનિમય અંકુશો તથા આયાત અને નિકાસ પરવાનાની નાબૂદી કરવી જોઈએ. સાથે સાથે વિદેશી ચલણના આંતર પ્રવાહ અને બાહ્ય પ્રવાહની છૂટ આપવી જોઈએ. સાથે સાથે ચાલુ અને મૂડી ખાતામાં સંપૂર્ણપણે ચલણોની દ્વિમાર્ગીય પરિવર્તનશીલતાની છૂટ આપવી જોઈએ અને બજારના પરિબળો દ્વારા વિનિમય દરોનું નિર્ધારણ થાય તથા દેશના સ્થાનિક ઉદ્યોગોને વિદેશી બજારમાંથી લોન લેવાની સ્વતંત્રતા મળી રહે. આ ઉપરાંત મહેસૂલી અને અંદાજપત્રીય ખાધ ઘટાડવામાં આવે જેથી વિશ્વના બજારમાં પ્રવર્તમાન કિંમતો કરતા સ્થાનિક બજારમાં પ્રવર્તમાન કિંમતો ઊંચી ન રહે. વિશ્વની રાજકોષીય પદ્ધતિને અનુરૂપ દેશની રાજકોષીય પદ્ધતિ અપનાવવી જોઈએ. વ્યક્તિગત આવક અને કોર્પોરેટ આવક પરના વેરામાં એકરૂપતા લાવવી જોઈએ. આબકારી જકાત અને વેચાણ વેરાની જગ્યાએ મૂલ્ય આધારિત વેરો નાખવો જોઈએ. દેશના શેર બજારમાં વિદેશીઓને રોકાણ કરવાની છૂટ મળવી જોઈએ અને દેશની સ્થાનિક નાણાકીય સંસ્થાઓની જેમ વિદેશી બેંકો અને નાણાકીય સંસ્થાઓને દેશમાં તેમની સેવાઓ શરૂ કરવા માટેની છૂટ આપવામાં આવે. સાથે સાથે વ્યાજના દરો બજારના પરિબળો દ્વારા નક્કી થાય અને નિકાસ અને આયાતની સ્વતંત્રતા આપવામાં આવે અને જકાત જેવા અવરોધો દૂર કરવામાં આવે ત્યારે સમગ્રપણે આંતરરાષ્ટ્રીય વૈશ્વિકરણ શક્ય બને છે. આ 15 મુદ્દાઓ જે છે એ 15 મુદ્દાઓ એક આદર્શ વૈશ્વિકરણની સ્થિતિનું સર્જન કરી શકે એ માટેની પૂર્વ શરતો છે એવું આપણે કહી શકીએ. આંતરરાષ્ટ્રીય વૈશ્વિકરણ ક્યારે શક્ય બને એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે વાત કરીશું વૈશ્વિકરણના લાભાલાભની. તો સૌપ્રથમ આપણે વૈશ્વિકરણથી થનાર લાભની વાત કરીશું, ત્યારબાદ વૈશ્વિકરણથી થનાર ગેરલાભની વાત કરીશું અને ત્યારબાદ ભારતને વૈશ્વિકરણથી ઓછામાં ઓછો ગેરલાભ થાય એ માટે શું પગલાં લેવા જોઈએ એની ચર્ચા કરીશું. તો પ્રસ્તુત છે વૈશ્વિકરણના લાભ. વેલકમ બેક. આજે આપણે વાત કરીશું વૈશ્વિકરણના લાભ શું છે. વૈશ્વિકરણના પ્રથમ લાભની જો આપણે વાત કરીએ તો તે છે તુલનાત્મક આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ. આપણે તુલનાત્મક આંતરરાષ્ટ્રીય વેપારના જે સિદ્ધાંતો ભણ્યા એ સિદ્ધાંતો વૈશ્વિકરણનું હાર્દ છે. આંતરરાષ્ટ્રીય વેપાર એ તુલનાત્મક લાભના સિદ્ધાંત પ્રમાણે થાય એટલે કે જે દેશ જે વસ્તુની ઉત્પાદનની બાબતમાં ઓછું તુલનાત્મક ખર્ચ ધરાવતો હોય એ દેશ એ વસ્તુનું ઉત્પાદન કરે, એમાં વિશિષ્ટીકરણ કરે અને વધારે ઉત્પાદન ખર્ચ ધરાવતી ચીજ વસ્તુનું ઉત્પાદન બંધ કરે અને જેમાં વિશિષ્ટીકરણ કર્યું છે એ વસ્તુનું ઉત્પાદન વધશે અને તેની નિકાસ કરશે અને જેનું ઉત્પાદન બંધ કર્યું છે એવી વસ્તુ અન્ય દેશ કે જ્યાં એનું ઉત્પાદન ખર્ચ નીચું આવે છે એ દેશ એનું ઉત્પાદન કરે અને આ રીતે આયાત અને નિકાસના બંધનોને જો દૂર કરવામાં આવે તો દુનિયાના દરેક દેશને નીચા તુલનાત્મક ઉત્પાદન ખર્ચ પદ્ધતિથી ઉત્પાદન અને વિશિષ્ટીકરણના લાભો પ્રાપ્ત થાય છે. સાથે સાથે વસ્તુઓ નીચી કિંમતે પ્રાપ્ત થાય છે અને સમગ્ર વિશ્વના ઉત્પાદનમાં પણ વધારો થાય છે. તો વૈશ્વિકરણનો આ પહેલો લાભ છે તુલનાત્મક આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ. વૈશ્વિકરણના જો બીજા લાભની આપણે ચર્ચા કરીએ તો ઉત્પાદનના સાધનોની મુક્ત આવન જાવન થાય છે. વૈશ્વિકરણ એટલે મુક્ત અર્થતંત્રને આડે આવતા અવરોધોને દૂર કરવા. એટલે કે ઉત્પાદનના સાધનો જે છે એ સાધનોનું એક દેશમાંથી બીજા દેશમાં જે સ્થાનાંતર થાય છે એ સ્થાનાંતરને આડે આવતા અવરોધો પણ દૂર કરવામાં આવે છે. એટલે કે સાધનોની મુક્ત આવન જાવન થાય છે. જે દેશમાં જે સાધનની અનુકૂળતા વધારે હશે તે દેશમાં તેને અનુરૂપ ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવશે. ભારતની વાત કરીએ તો ભારતમાં શ્રમિકોની સંખ્યા વધારે હોવાને લીધે ભારત માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ હોય છે. જ્યારે અમેરિકા જેવા દેશોમાં
મૂડીની વિપુલતા હોવાને લીધે ત્યાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ રહે છે. તો શ્રમ પ્રધાન જે દેશ છે ત્યાં શ્રમિકોના વેતન દર પણ નીચા રહે છે, કારણ કે શ્રમિકોનો પુરવઠો વધારે હોય છે. મૂડી પ્રધાન દેશોમાં મૂડીનો પુરવઠો વધારે હોવાને લીધે ત્યાં વ્યાજના દરો નીચા જોવા મળે છે. તો નીચા વેતન દર ધરાવતા દેશોમાંથી શ્રમિકોનું ઊંચા વેતન દર ધરાવતા દેશોમાં સ્થાનાંતર થાય છે અને શ્રમિકોની આવકમાં વધારો થાય છે. સાથે સાથે નીચા વ્યાજ દર ધરાવતા મૂડી પ્રધાન દેશોમાંથી મૂડીની જે નિકાસ છે એ નિકાસ ઊંચા વ્યાજ દર ધરાવતા શ્રમ પ્રધાન દેશોમાં થાય છે અને આ શ્રમ પ્રધાન દેશોને મૂડીનો લાભ પ્રાપ્ત થાય છે અને મૂડી પ્રધાન દેશોને શ્રમિકોનો પણ લાભ પ્રાપ્ત થાય છે. આમ વૈશ્વિકરણને લીધે ઉત્પાદનના સાધનોની મુક્ત આવન જાવનનો લાભ આપણને પ્રાપ્ત થાય છે. આગળના જો લાભની આપણે ચર્ચા કરીએ તો નિકાસ તથા ઔદ્યોગિક હેતુ માટે નાણાંના પુરવઠામાં વધારો થાય છે. ભારત જેવા દેશોની જો આપણે ચર્ચા કરીએ તો ભારતમાં આવક, ઉત્પાદન અને રોજગારીનું પ્રમાણ નીચું હોવાને કારણે લોકોની બચતોનું પ્રમાણ પણ નીચું જોવા મળે છે. જો વૈશ્વિકરણ કરવામાં આવે અથવા તો જો વૈશ્વિકરણની દિશામાં આગળ વધવામાં આવે તો વિશ્વના દેશોની જે નાણાકીય સંસ્થાઓ છે, જે વિશ્વની બેંકો છે, જે મ્યુચ્યુઅલ ફંડો છે, વીમા કંપનીઓ છે, આ બધી વીમા કંપનીઓ, બેંકો કે આ બધી નાણાકીય સંસ્થાઓ દ્વારા ભારતમાં જે મૂડીરોકાણ થશે, ભારતમાં જે નાણાંનો પ્રવાહ આવશે, એ નાણાંનો પ્રવાહ વધવાને લીધે નિકાસ તથા ઔદ્યોગિક હેતુ માટે દેશમાં નાણાંના પુરવઠામાં વધારો થશે. વૈશ્વિકરણનો આગળનો જો લાભ આપણે જોઈએ તો સીધા વિદેશી મૂડીરોકાણનો લાભ મળે છે. વિદેશી લોન કરતા વિદેશી મૂડીરોકાણ વધારે ફાયદાકારક છે, કારણ કે વિદેશી જે લોન છે એ લોન મુદ્દલ અને વ્યાજ સાથે નિશ્ચિત સમય મર્યાદામાં પરત કરવાનો બોજો આપણી સમક્ષ હોય છે, જવાબદારી હોય છે. પરંતુ જો વિદેશી મૂડીરોકાણ આપણે ત્યાં થાય, સીધા વિદેશી મૂડીરોકાણનો જો આપણને લાભ મળે તો લોન પરત ચૂકવવાનો જે બોજો છે એ બોજામાંથી ડાયરેક્ટ આપણને મુક્તિ મળે છે. અલબત્ત એ વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે વિદેશી મૂડીરોકાણને કારણે જે વિદેશી કંપનીઓ આવે છે એ કંપનીઓ કેટલા પ્રમાણમાં પોતાનો નફો વિદેશમાં પોતાના દેશમાં લઈ જાય છે એ બાબતે પણ આપણે ચિંતા વ્યક્ત કરવી જોઈએ અથવા તો તેનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ અહીંયા બીજી એક વાત છે કે જો સીધું વિદેશી મૂડીરોકાણ આપણે ત્યાં આવશે તો એક તો આપણને વિદેશી દેવાના બોજામાંથી મુક્તિ મળશે, સાથે સાથે વિદેશી મૂડીરોકાણની સાથે સાથે વિદેશી ટેકનોલોજી પણ આપણે ત્યાં આવશે અને વિદેશી સંચાલન શક્તિનો પણ આપણને લાભ મળશે. તો વૈશ્વિકરણનો જે પાંચમો લાભ છે એ છે સીધા વિદેશી મૂડીરોકાણનો લાભ. વૈશ્વિકરણનો છઠ્ઠો લાભ છે દેશો વચ્ચે કુશળ શ્રમિકોની અવરજવર. અલ્પવિકસિત અને વિકસતા દેશો જેમ કે ભારત, તો આ બધા દેશો વસ્તી વિસ્ફોટના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, સંક્રમણના બીજા તબક્કામાંથી પસાર થયા છે. આ સંક્રમણ એ વસ્તી વિસ્ફોટનો તબક્કો છે. તો આવા વસ્તી વિસ્ફોટ ધરાવતા દેશો જ્યાં અતિવસ્તી છે, આવા દેશો જો વૈશ્વિકરણમાં જોડાય તો વિકસિત દેશોમાં જ્યાં શ્રમિકોની અછત છે, અલ્પવિકસિત અને વિકસતા દેશોમાં જ્યાં વસ્તી વધારે છે ત્યાંથી શ્રમિકોનું સ્થાનાંતર આવા વિકસિત દેશોમાં જશે. એટલે જે વિકસિત દેશો છે તેમાં શ્રમિકોની માંગને પહોંચી વળવા માટે શ્રમિકોનો પુરવઠો મળશે. સાથે સાથે અલ્પવિકસિત દેશો અને વિકસતા દેશોમાં શ્રમિકો કે વસ્તીનું જે ભારણ છે એ ભારણમાં પણ ઘટાડો કરી શકાશે. સાથે સાથે એક દેશના શ્રમિકો બીજા દેશના શ્રમિકોના સંપર્કમાં આવવાથી સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ શક્ય બનશે. તો દેશો વચ્ચે કુશળ શ્રમિકોની જો અવરજવર થાય તો ખૂબ જ પ્રમાણમાં એ અર્થતંત્ર માટે લાભદાયી રહે છે. આ સાથે સાથે વૈશ્વિકરણના અન્ય જે લાભો છે એની આપણે વાત કરીએ તો વૈશ્વિકરણને લીધે શ્રમિકોની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે, વિદેશી ટેકનોલોજીનો લાભ પ્રાપ્ત થાય છે, દેશના અર્થતંત્રની હરીફાઈ ક્ષમતામાં વધારો થાય છે, કારણ કે વિદેશમાંથી નવી ટેકનોલોજી આવે છે, ઘણા નવા ઉદ્યોગો પણ આપણે ત્યાં આવે છે, એટલે બજારમાં હરીફાઈનું તત્વ વધે છે અને હરીફાઈના જે લાભો છે એ લાભો આપણને પ્રાપ્ત થાય છે. ઔદ્યોગિક વસ્તુની સાપેક્ષ કિંમતોમાં ઘટાડો થાય છે, કારણ કે એક જ ઉપયોગમાં આવતી ઘણી બધી ચીજ વસ્તુનું ઉત્પાદન શક્ય બને છે અને તેમની વચ્ચે હરીફાઈ હોય છે.
સાથે સાથે ગુણવત્તાયુક્ત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે, કારણ કે દરેક પેઢી એવું ઈચ્છતી હોય છે કે પોતાની જે ઉત્પાદિત ચીજ વસ્તુ છે એ ચીજ વસ્તુનું વેચાણ વધે તો એમની વેચાણ આવક વધે, વેચાણ આવક વધશે તો નફો વધશે. આ બધી પ્રોસેસને સકારાત્મક લઈ જવા માટે ચીજ વસ્તુની ગુણવત્તામાં સુધારો કરવો જરૂરી બને છે, તો ગ્રાહકોને પણ ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. તો આ વાતો થઈ વૈશ્વિકરણના લાભોની. ક્યાંય ના જશો, હવે આપણે જે વાત કરવાના છીએ એ વાત છે વૈશ્વિકરણના ગેરલાભની. વેલકમ બેક. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ ચર્ચા વૈશ્વિકરણના લાભ માટેની ચર્ચા હતી. એટલે કે વૈશ્વિકરણમાં જોડાતા દેશોને શું લાભ પ્રાપ્ત થાય છે એની ચર્ચા કરી. કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે, એટલે કે જ્યાં લાભ હોય છે ત્યાં ગેરલાભ પણ હોય છે. તો વૈશ્વિકરણની પ્રોસેસ કે વૈશ્વિકરણની પ્રક્રિયામાં જોડાવાથી શું ગેરલાભો પ્રાપ્ત થાય એની જો આપણે ચર્ચા કરીએ તો પ્રથમ ગેરલાભ છે સ્થાનિક ઉદ્યોગો ઉપર વિપરીત અસર થશે. વૈશ્વિકરણને લીધે અર્થતંત્ર મુક્ત બનશે. ઉત્પાદનના સાધનો, આયાત નિકાસ આ બધું મુક્ત થશે. વિદેશી મૂડીનો પ્રવાહ દેશમાં આવશે, વિદેશી કંપનીઓ દેશમાં આવશે, બહુરાષ્ટ્રીય કંપનીઓ આવશે. તો એને લીધે દેશના જે નાના ઉદ્યોગો છે, દેશના જે ગૃહ ઉદ્યોગો છે એમના અસ્તિત્વનો સંકટ ઊભો થશે. સાથે સાથે આ મોટી મહાકાય કંપનીઓ દેશમાં આવવાને લીધે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વિકાસ થશે, એટલે દેશના લોકોને બેકારીની સમસ્યાનો સામનો કરવો પડશે. જે ઉદ્યોગો આપણે ત્યાં બાળ અવસ્થામાં છે, એટલે કે હરીફાઈનો સામનો કરવા માટે જે ઉદ્યોગો સક્ષમ નથી, એવા ઉદ્યોગોને સંરક્ષણ આપવાની ખરેખર જરૂર છે. આવા ઉદ્યોગોને મુક્ત હરીફાઈમાં જોતરી દેવાથી એમના અસ્તિત્વનો સવાલ ઊભો થશે. તો ભારત જેવા દેશોને વૈશ્વિકરણમાં જોડાવાથી સ્થાનિક ઉદ્યોગો ઉપર વિપરીત અસર થવાનો જે ગેરલાભ છે એ ગેરલાભ સહન કરવો પડશે. વૈશ્વિકરણના બીજા ગેરલાભની જો આપણે વાત કરીએ તો આવકની અસમાનતામાં વધારો થશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીને કારણે કુશળ શ્રમિકોને વધારે વેતન મળશે, અકુશળ શ્રમિકોને ઓછું વેતન પ્રાપ્ત થશે. જે લોકો સ્થાનિક ઉદ્યોગોમાં કામ કરે છે એમને ઓછું વેતન મળશે. જે લોકો બહુરાષ્ટ્રીય કંપનીમાં, વિદેશી કંપનીઓ જે ભારતમાં છે ત્યાં કામ કરશે, ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જાણકારી જેમનામાં હશે એમને ઊંચું વેતન મળશે. એટલે અહીંયા વેતન દરોમાં પણ તફાવત જોવા મળશે. સાથે સાથે શિક્ષણનો વ્યાપ આપણે ત્યાં જેટલો હોવો જોઈએ, જેટલી જરૂર છે એટલો ન થવાને લીધે કુશળ કારીગરોની તુલનામાં અકુશળ કારીગરો આપણે ત્યાં વધારે જોવા મળે છે. લોકો બેકાર રહેવાનું વધારે પસંદ કરે છે, પરંતુ નાનું ગણીને અમુક કામો એ લોકો સ્વીકારતા નથી. સાથે સાથે વૈશ્વિકરણને લીધે કૃષિ ક્ષેત્રમાં એનો કોઈ લાભ પ્રાપ્ત નહીં થનાર હોવાને લીધે ઔદ્યોગિક ક્ષેત્રમાં જે લોકો સંકળાયેલા છે એમની આવકમાં વધારો થશે, અને કૃષિ ક્ષેત્રની આવક ન વધવાને લીધે આ બધા પરિબળોને જો આપણે સંકલિત રીતે જોઈએ તો વૈશ્વિકરણને લીધે આવકની અસમાનતામાં વધારો થશે એવું આપણે કહી શકીએ. વૈશ્વિકરણના આગળના ગેરલાભની વાત કરીએ તો કેટલાક પ્રકારની અનિશ્ચિત વાતાવરણ ઊભું થવાની જે ભય છે, જે બીક છે, એટલે કે અનિશ્ચિતતાઓમાં વધારો થવાની શક્યતા છે. શ્રમિકોમાં બેકાર થવાનો ભય છે. સાથે સાથે આયાત અવેજીકરણની જે નીતિ છે એ નીતિને આપણે ત્યજવી પડશે. મુક્ત અર્થતંત્રની નીતિમાં જો આગળ વધવું હોય તો ઘણા બધા વિદેશી ઉદ્યોગો આપણે ત્યાં આવશે, વિદેશી પેઢીઓ આપણે ત્યાં આવશે. તો જે ઉદ્યોગો, જે પેઢીઓ, જે સંચાલકો આપણે ત્યાં આયાત અવેજીકરણની નીતિને કારણે જે કોઈ વસ્તુના ઉત્પાદનમાં રોકાયેલા છે એ લોકોને બેકાર બનવું પડશે. ભારતના જે નાના ઉદ્યોગો છે, જે ગૃહ ઉદ્યોગો છે, એ ગૃહ ઉદ્યોગો આવી મોટી અને વિશાળ કંપનીઓની હરીફાઈમાં ટકી રહેવા માટે સક્ષમ ન હોય તો એમણે પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવામાં જોખમ ઊભું થશે. સાથે સાથે જે વિદેશી શેર હોલ્ડરો છે, જેમણે ભારતના કંપનીઓના શેર ખરીદ્યા છે અથવા તો ભારતમાં કાર્યરત કંપનીઓના શેર ખરીદ્યા છે, એ વિદેશી શેર હોલ્ડરો અચાનક પોતાનું રોકાણ જો પરત ખેંચી લે
તો શેર બજારમાં ભૂકંપ આવી જાય તેવી પરિસ્થિતિનું સર્જન થાય છે. સાથે સાથે વિદેશી મૂડીનો જો અતિશય પુરવઠો ભારતમાં આવે તો દેશના અર્થતંત્રમાં અસ્થિરતા ઊભી થાય છે. જે કંપનીઓ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ ઘણા બધા દેશોમાં પોતાની શાખાઓ ધરાવે છે. તેથી જો વિશ્વના અન્ય દેશોમાં જો મંદી આવે તો ભારતના ઉદ્યોગોએ પણ એ મંદી સહન કરવી પડે. આવી ઘણી બધી અનિશ્ચિતતાઓ એ વૈશ્વિકરણના ગેરલાભના સ્વરૂપે આપણે જોઈ શકીએ તેમ છીએ. વૈશ્વિકરણના અન્ય ગેરલાભની જો આપણે ચર્ચા કરીએ તો નંબર 4 પર છે કૃષિ પેદાશોના નિકાસની મુશ્કેલી. કૃષિ પેદાશોનું નિકાસ એ મૂલ્ય અનપેક્ષ છે. મૂલ્ય અનપેક્ષ એટલે કૃષિ પેદાશોના કિંમતોમાં વધારો કે ઘટાડો થાય તેમ છતાં તેની નિકાસી માંગમાં વધારો કે ઘટાડો થતો નથી. આવા પ્રકારની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતમાં ઘણી બધી કૃષિ ક્રાંતિઓ જો કરવામાં આવે, એક કૃષિ ક્રાંતિ તો આપણે ત્યાં થઈ ચૂકી છે. ઉત્પાદનમાં વધારો થયો છે, ગુણવત્તામાં વધારો થયો છે. વૈશ્વિકરણમાં જોડાયા પછી માનો કે અનેક કૃષિ ક્રાંતિઓ આપણે કરીએ, અનેક ગણું ઉત્પાદન વધે, અનેક ગણી ગુણવત્તામાં સુધારો થાય, તો પણ આવી કૃષિ પેદાશોના નિકાસોની જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન થાય એવું કોઈ વાતાવરણ આપણને દેખાતું નથી. તો વૈશ્વિકરણનો જે લાભ છે એ લાભ કૃષિને તો પ્રાપ્ત જ નથી થતો. સાથે સાથે વૈશ્વિકરણમાં જોડાવાથી કૃષિને તો લાભ નથી મળતો એ તો જુદી વસ્તુ છે, પરંતુ એનો ગેરલાભ પણ પ્રાપ્ત થાય છે. કૃષિ ઉત્પાદનમાં આપણે બાળ મજૂરોની જે સમસ્યા છે એની પણ આગળ ચર્ચા કરવાના છીએ, જે વૈશ્વિકરણના ગેરલાભ તરીકે આપણે એને જોઈએ છીએ અથવા તો વિશ્વના દેશો એને જોવે છે. આગળનો જે ગેરલાભ છે કુશળ કારીગરોનું વિદેશ ગમન. વૈશ્વિકરણને લીધે ઉત્પાદનના સાધનોનું મુક્ત આવન જાવન થાય છે. ભારત જેવા અતિવસ્તી ધરાવતા દેશમાં જ્યાં શ્રમિકોની સંખ્યા ખૂબ જ વધારે છે એને લીધે શ્રમિકોની માંગ કરતા શ્રમિકોનો પુરવઠો વધારે હોવાને લીધે વેતન દરો નીચા જોવા મળે છે. વૈશ્વિકરણને લીધે શ્રમિકોની મુક્ત આવન જાવન થાય છે. તેથી મૂડી પ્રધાન જે દેશો છે જ્યાં શ્રમિકોની અછત છે અને એને લીધે જ્યાં વેતન દર ઊંચા છે એવા અમેરિકા જેવા દેશમાં ભારતમાંથી જો કુશળ શ્રમિકો ત્યાં સ્થાનાંતર કરે તો ભારતમાં કુશળ શ્રમિકોની અછતના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો સામનો આપણે કરવો પડશે. તો વૈશ્વિકરણને લીધે કુશળ શ્રમિકોનું વિદેશ ગમન થવાને લીધે દેશમાં કુશળ શ્રમિકોની અછત સર્જાશે. આગળ આપણે વાત કરીએ કે દેશનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્ર ઉપર સરકારની જે પકડ છે એ પકડ ઢીલી પડશે. ઘણા બધા મુદ્દાઓ છે એની જો આપણે ચર્ચા કરીએ તો મુક્ત અર્થતંત્રના વાતાવરણના કેટલીક અસરો સ્થાનિક અર્થતંત્ર ઉપર હાવી અને શક્તિશાળી બની જાય તો તેમાંથી દેશનું અર્થતંત્ર જે છે એને આપણે બહાર લાવવું મુશ્કેલ બની જાય. એક વિદેશી કંપની ઈસ્ટ ઇન્ડિયા જે આપણે ત્યાં વેપાર કરવા માટે આવી અને એણે આપણા અર્થતંત્ર ઉપર જે પકડ જમાવી અને એ ગુલામીમાંથી બહાર નીકળવામાં ભારતને 200 વર્ષનો સંઘર્ષ કરવો પડ્યો, એ પણ આપણે ન ભૂલવું જોઈએ. અર્થતંત્રમાં જો નાણાંના પુરવઠામાં અણધાર્યો વધારો થાય કે અણધાર્યો ઘટાડો થાય તો મધ્યસ્થ બેંકે નાણાંના પુરવઠાને નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. સાથે સાથે આવા પ્રકારની જે અનિશ્ચિતતાઓ છે એ અનિશ્ચિતતાઓને કારણે દેશના અર્થતંત્ર ઉપર આર્થિક સંકટ પણ ઊભું થાય છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેને આપણે WTO કહીએ છીએ એના જે નિયમો છે એ નિયમોને કારણે આપણે એક વખત મુક્ત અર્થતંત્રની દિશામાં આગળ વધીએ ત્યારબાદ પરત આવવું મુશ્કેલ છે. એટલે એના નિયમોને લીધે અર્થતંત્ર ઉપર આપણે અંકુશ રાખી શકતા નથી. જે પેટન્ટના કાયદાઓ છે, જે ટ્રેડમાર્કના કાયદાઓ છે, કુદરતી સંપત્તિના ઉપયોગના જે કાયદાઓ છે, આ બધા કાયદાઓને લીધે ભારત જેવા દેશોમાં ભારતના રાષ્ટ્રીય હિત મુજબ આવા કાયદાઓમાં આપણે પરિવર્તન નથી કરી શકતા. કેટલીક આપણી પરંપરાગત ઉત્પાદિત જે વસ્તુઓ છે એની પેટન્ટ, એનો ટ્રેડમાર્ક જો વિદેશી કંપનીઓને હાથ લાગી જાય તો તેના ઉપર આપણો અધિકાર રહેતો નથી અને આપણે એનું ઉત્પાદન જતું કરવું પડે છે. સાથે સાથે
WTO ઉપર વિશ્વના જે વિકસિત દેશો છે એ વિકસિત દેશોની પકડ હોવાને લીધે આ પ્રકારના દેશો પોતાને અનુરૂપ હોય, પોતાના વિદેશ વ્યાપારને અનુરૂપ હોય એવા નિયમો કે એવા નિયંત્રણો બનાવડાવશે જેથી ભારત જેવા દેશોને એ નુકસાન પહોંચાડી શકે છે. તો વૈશ્વિકરણને લીધે દેશના અર્થતંત્ર ઉપર જે પકડ છે એ પકડ ક્યાંક ને ક્યાંક ઢીલી થવાનો આપણને જે ડર છે એની આપણે ચર્ચા કરી. હવે વાત કરીશું વૈશ્વિકરણથી ભારતને ઓછામાં ઓછો ગેરલાભ થાય તે માટે ભારતે શું શું પગલાં લેવા જોઈએ એની ચર્ચા કરીશું. વેલકમ બેક. વૈશ્વિકરણના લાભ જોયા, વૈશ્વિકરણના ગેરલાભ જોયા. હવે વાત કરીશું વૈશ્વિકરણથી ભારતને ઓછામાં ઓછો ગેરલાભ થાય તે માટે આપણે શું શું પગલાં લેવા જોઈએ. નંબર 1, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ આંતરરાષ્ટ્રીય વેપારના નિયમોમાં થઈ રહેલા ફેરફારો અને તે અંગેની વાટાઘાટોમાં ભારતને વિશ્વના દેશોનું એક મોટું બજાર મળે અને વિકસિત દેશોમાં પણ ભારતની નિકાસ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. વિશ્વના અન્ય દેશો પણ જકાત અને અવરોધો દૂર કરે તે જરૂરી છે. કેટલાક દેશો તેમની પેદાશોની નિકાસોને સબસિડી આપે છે, તેથી ભારતની જે નિકાસો છે એ નિકાસોને મુશ્કેલી પ્રાપ્ત થાય છે. તો આ એક પગલું લેવું જોઈએ. સાથે સાથે વિકસિત દેશો દ્વારા પર્યાવરણ અને બાળ મજૂરોનું બહાનું કાઢીને ભારતની નિકાસી વસ્તુઓ પોતાના દેશમાં પ્રતિબંધિત જાહેર કરે છે. આ બાબતથી ભારતે સજાગ રહેવાની જરૂર છે. જે આયાતો ભારતના હિત વિરુદ્ધની હોય તે અંગે પણ સજાગ રહેવું જોઈએ. દાખલા તરીકે ખેત પેદાશો, નાના અને ગૃહ ઉદ્યોગોનું ઉત્પાદન, આ બધી ચીજ વસ્તુની આયાત કરવામાં આવે તો ભારતના જે લોકો છે, જે ઉત્પાદકો છે, એમને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. આ બધી બાબતોથી આપણે સજાગ રહેવું જોઈએ. દેશી ઔષધિઓ તથા ભારતમાં બનતી વસ્તુઓના પેટન્ટ બાબતે પણ ભારતે સજાગ રહેવું જોઈએ. આ બધી વસ્તુની પેટન્ટ બહુરાષ્ટ્રીય કંપનીઓને હાથે ન લાગી જાય એ માટેના પ્રયત્નો આપણે કરવા જોઈએ. સાથે સાથે નિકાસ વૃદ્ધિ માટે જરૂરી સુવિધાઓ જેમ કે બંદરો, એરોડ્રામ, આ બધી જે સુવિધાઓ છે આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ કરવો જોઈએ. વિદેશી ઊંડિયામણની બાબતમાં એટલે કે વિદેશી ઊંડિયામણની લેતી દેતીમાં ગેરરીતિ ન થાય અને પારદર્શિતા જળવાઈ રહે તે અંગે પણ સજાગ રહેવું જોઈએ. આયાતકારો અને નિકાસકારોને આયાત અને નિકાસ માટે પૂરતા પ્રમાણમાં નાણાંનો પુરવઠો એટલે કે ધિરાણ પ્રાપ્ત થાય તે માટે પણ સજાગ રહેવું જોઈએ. સીધું વિદેશી મૂડીરોકાણ ભારતમાં આવે એટલે કે તેને આકર્ષવા માટેના ખાસ પ્રકારના પગલાઓ પણ ભરવા જોઈએ. ભારતના શ્રમિકો વિદેશમાં જઈને કમાણી કરે તેવી સુવિધાઓને સરળ બનાવવી જોઈએ. સાથે સાથે ભારતના ઉદ્યોગોની કાર્યક્ષમતામાં વધારો થાય તે પ્રકારના પગલાં લેવા જોઈએ. દેશમાં પાયાની સગવડોનો વિકાસ કરવો જોઈએ. વેપાર અને મૂડીરોકાણ વધારવા માટે દેશમાં કાયદાકીય અને વહીવટીય સરળતા પ્રદાન કરવી જોઈએ અને વૈશ્વિકરણને અનુકૂળ દેશના શૈક્ષણિક માળખામાં આમૂલ પરિવર્તન કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લેક્ચર હતો એ લેક્ચરમાં આપણે જોયું વૈશ્વિકરણ એટલે શું, આર્થિક સુધારાના ભાગરૂપે આપણે વૈશ્વિકરણને જોવાનો પ્રયત્ન કર્યો, વૈશ્વિકરણનો અર્થ જોયો, વૈશ્વિકરણને આડે આવતા અવરોધો એટલે કે ભાઈ મુક્ત અર્થતંત્ર, સમગ્ર વિશ્વનું એકીકરણ થાય, સમગ્ર વિશ્વના અર્થતંત્રનું એકીકરણ થાય, સમગ્ર વિશ્વ એક બજાર બને એ માટે શું શું કરવું જોઈએ એની ચર્ચા કરી, વૈશ્વિકરણના લાભોની ચર્ચા કરી, વૈશ્વિકરણના ગેરલાભોની ચર્ચા કરી. સાથે સાથે વૈશ્વિકરણમાં જોડાવાથી ભારતને ઓછામાં ઓછો ગેરલાભ થાય એ માટેના શું પગલાં લેવા જોઈએ એની પણ ચર્ચા કરી. તો સમગ્ર રીતે વૈશ્વિકરણના મુદ્દાને અહીંયા સરળ રીતે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ એટલે કે આર્થિક સુધારાને સરળ રીતે સમજાવવા માટે આર્થિક સુધારાને લગતા 5 વિડિયો લેક્ચર અપલોડ કરવામાં આવ્યા છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો, સૌ દર્શકો એનો લાભ લો. આ વિડીયોને આપે અંત સુધી જોયો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. નવા વિડીયો લેક્ચરમાં કોઈ નવા અર્થશાસ્ત્રીય મુદ્દાને સરળ ગુજરાતી ભાષામાં લઈને પ્રસ્તુત થઈશું. ત્યાં સુધી આવજો.